ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલે છે। 26 તારીખે સમગ્ર ગુજરાતમાં ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે। આખા ગુજરાતમાં જોઈએ તો દિવસે દિવસે ગામડા તૂટતા જાય છે, શહેરીકરણ તરફની દોટ વધતી જાય છે અને ખાસ કરીને જે ગ્રામીણ અર્થતંત્ર અને ગ્રામીણ વ્યવસ્થાઓ છે એ દિવસે દિવસે નબળી બનતી જાય છે। આ ગુજરાત એક એવું રાજ્ય છે કે આજે સ્વર્ગસ્થ બળવંતરાય મહેતાજીએ પંચાયતી રાજને એક મોડેલ સ્વરૂપે વિકસાવ્યું અને આખા દેશના અલગ અલગ રાજ્યોએ આ મોડેલને અપનાવ્યું અને પંચાયતી રાજ વ્યવસ્થા ખૂબ મજબૂત બની। જે પંચાયતી રાજ વ્યવસ્થામાં ગુજરાત અગ્રેસર હતું, આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીકરણની નીતિને કારણે આજે ગુજરાત પંચાયતી રાજ વ્યવસ્થામાં દેશમાં 18મા ક્રમે ધકેલાઈ ગયું છે।